ડૉક્ટર અશરફ ડબાવાલા અને ડૉક્ટર મધુમતીબેન મહેતા એમના વિશે મારે વાત કરવાની છે. ત્યારે મારા ભાગે કાયમ આવું આવે. હું સૌથી બીતો હોઉં ને એવા 3-4 સાહિત્યકારોમાં એક નામ વિનોદ જોશીનું પણ આવે. અને કાયમ એવું થાય કે વિનોદભાઈની હાજરીમાં મારે બોલવાનું થાય. પણ એ ડરની સાથે મને આનંદ પણ એટલો હોય છે કે એમની હાજરીમાં મારે બોલવાનું થાય છે કે જેમની સાહિત્ય કે કૃતિઓને વાંચી અને અમે શીખતા હોય અને એની જ સામે બોલવાનું થાય. એનાથી રૂડું બીજું શું હોઈ શકે. આપ સૌ વડીલોને વંદન કરીને મારી વાત બહુ હું ઝડપથી મૂકવાનો છું, કારણ કે મને ખબર છે કે આપણે કવિતાઓને માણવી છે. ત્યારે અમરેલી શહેર એ કવિતાની રાજધાની છે, એવું કહું તો ખોટું નથી. એના ચક્રવર્તી રાજા કવિવર રમેશ પારેખની લઈને કવિતાના કેટલાય નાના નાના રજવાડાઓ આ પ્રદેશમાં થઈ ગયા અને એના અજવાળાઓ આજે ઝળહળે છે. એમાંથી કેટલાય દેશ દેશાંતર સુધી પોતાની સર્જન સંવેદનાઓ લઈ અને ગયા અને તેમના ચૈતન્યને એમને ધબકતું રાખ્યું. આજે મારે જે કવિની વાત કરવી છે એ કવિ પોતાને ધબકારાનો વારસ કહે છે. કવિ શ્રી અશરફ ડબાવાલા, જેમણે અમરેલીથી લઈ અને અમેરિકા સુધીના વિસ્તારને પોતાના વાલની બાથમાં ભરી છે. એને આપણા અમરેલી ઘરાનાના કવિ અમેરિકા ગયા પછી પણ શબ્દરૂપે પોતાની પગલાંની રિયાસત આપણી પાસે મૂકીને ગયા છે. અને એટલે જ આપણે આ પગલાંની રિયાસતને આજે સંવેદમાં ઊભા થયા છીએ. એ તો એવું કે હું રાજવી ચરણનો ભલે રસ્તે મર્યો છું. હું રાજવી ચરણનો ભલે રસ્તે મર્યો છું, પગલાંની એક મોટી રિયાસત મૂકી ગયો છું. પગલાંની એક મોટી રિયાસત મૂકી ગયો છું. અને સાચો સર્જક પણ એ જ છે કે જેનું સર્જન ચીરકાળ સુધી રહે. વિનોદભાઈ એવું કે સર્જકનું અસ્તિત્વ ન હોય અને એનો શબ્દ જીવતો રહે, એ એનું સાચું સર્જન કર્મ છે. તો આવું ધબકતું સર્જન કર્મ કરતા આ કવિ પાછા રમેશભાઈ તો યાદ આવે જ આવી વાત આવે ત્યારે, કે એવું કે દુર્લભ એ દરવેશ કે જેના કાળ સાચવે પગલાં. આ કવિતાઓ કવિના પગલાઓ હોય છે અને એને કાળ લાંબા કાળ સુધી સાચવતો હોય છે. ત્યારે અશરફ ડબાવાલા એ આપણી ગુજરાતી કવિતાને પોતાની ગઝલ, ગીતો અને અછાંદસ બધી કવિતાઓથી સમૃદ્ધ કરી છે. જે અંધારાને સમજી શકે એ જ અજવાળાનું મૂલ્ય આંકી શકતા હોય છે. અને એવું કે જો આપ તો શબ્દમાં મને કોઈ છટા દે, જો આપ તો શબ્દમાં મને કોઈ છટા દે, નહીતર તું મને મૌનમાં મોકાની જગા દે, નહીતર તું મને મૌનમાં મોકાની જગા દે. આ પ્રાર્થના જેવો શેર છે. કવિ મૌન અને શબ્દ બંનેને પેરેલલ રીતે અને બંનેમાં ઉચિત સ્થાનની ઝંખના કરે છે. આ કવિનું તપ છે અને સર્જકની સાધના છે. લગભગ અડધી સદી કરતાં પણ વધારે સમયથી જેમને સાતત્યપૂર્ણ રીતે સર્જન કાર્ય કર્યું છે એવા કવિ અશરફ ડબાવાલા પાસેથી આપણને 2 સંગ્રહો મળે છે. ધબકારાનો વારસ 2000માં મળે છે અને વાણીપત 2013માં મળે છે. લગભગ 1970થી લઈને 1978ના ગાળા દરમિયાન એમને કવિતાઓ લખેલી, પણ એ કવિતાઓ લખ્યા પછી ખૂબ લાંબા સમય સુધી એમને કવિને પોતાના કોઈક અંદરાનું ખાનામાં ઢબૂરી રાખેલા. અને પછી ફરી પાછો એ કવિતાનો પ્રવાહ એમનો શરૂ થાય છે. મજાની વાત એ છે વિનોદભાઈ આજે કે 70થી 78ની વચ્ચે એમને કવિતાઓ લખી ત્યારે જે 3 જણાઓ સાથે લખતા હતા, જે 3 જણાઓ મગજમારી કરતા હતા, એ 3ય કવિઓ આજે મંચ ઉપર છે. કવિ શ્રી અશરફ ડબાવાલા, અરવિંદ ભટ્ટ અને ડૉક્ટર લલિત ત્રિવેદી. તો એ પણ એક સરસ મજાનો સંયોગ છે. ધબકારો એ પોતે જ જીવંતતાનું પ્રતીક છે, લિવિંગનેસ છે. અને આપણને સાચા અર્થમાં ધબકતા રાખે, આપણી આંખોને સજળ રાખે અને કદી પણ જળને ખૂટવા ન દે, એ કવિતા. એટલે કવિ અશરફ ડબાવાલા એવું કે ઘરમાં એવા કોક દિવસ ચોઘડિયા આવે, ઘરમાં એવા કોક દિવસ ચોઘડિયા આવે,
ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે. ઘરમાં એવા કોક દિવસ ચોઘડિયા આવે, ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે. અને પછી આ ખડિયા અને કલમ લઈ અને કવિ સતત એક યુદ્ધ ખેલતો હોય છે, અને યુદ્ધ વાણીપતનું યુદ્ધ હોય છે. આવી બિલકુલ અલગ તાસીર ધરાવતા આ કવિની ગઝલની તાસીર પણ થોડી અલગ છે. આ વાત કવિ બિલકુલ સારી રીતે જાણે છે કે ગઝલ સાથે પનારો પાડવો એટલે શું. માત્ર છંદ અને બાહ્ય સ્વરૂપથી ગઝલો સર્જાતી નથી, અને એ નિખરે તો તેના કાવ્ય તત્વ અને શેરિયતથી નિખરતો હોય છે. આવી બાબતને બહુ સારી રીતે સમજતા આ કવિ નવોદિતો કે જે અત્યારે થોકબંધ ગઝલોનું સર્જન કરે છે, એના માટે એક શેર કહી અને આંગળી ચીંધે છે કે છંદની આ મોરલીથી સર્પ પકડાશે નહીં. છંદની આ મોરલીથી સર્પ પકડાશે નહીં, વાત પણ સરકી જશે અને અર્થ પકડાશે નહીં. છંદની આ મોરલીથી સર્પ પકડાશે નહીં, વાત પણ સરકી જશે અને અર્થ પકડાશે નહીં. અને આ બધી જ વસ્તુઓ પછી પણ એવું શું જોઈએ કે જે કવિતા બનાવે? તો કવિ એવું કે લાવ 64 જોગણી સમ લાગણીઓ ટેરવે. લાવ 64 જોગણી સમ લાગણીઓ ટેરવે, જે કરે કામણ શબ્દને છંદ પર જાદુ કરે. તો એવું પણ પાછું કે જો લાગણી ન હોય તો ગઝલનું શું થાય? તો કે લાગણીઓ ગઝલ માટે નિષ્ફળ રહી, લાગણીઓ ગઝલ માટે નિષ્ફળ રહી ને ફળ્યો તો ફળ્યો પ્રાસનો પેતરો. આ પેતરો રદીફ લઈ અને જે વાત મૂકી દીધી છે કે ભાઈ લાગણી ન હોય તો માત્ર ને માત્ર ફીફા ખાંડવાની વાતો સાબિત થતી હોય છે. તો આવી વાતો, સંવેદનાની વાતો જે રૂજુ ગઝલના ફોર્મમાં રજૂ થતી હોય છે, તો કવિ સુપેરે જાણે છે કે ગઝલ પાસે પંડિતાઈથી પોગાતું નથી. અને એટલા માટે જ એવું કે અશરફ ગઝલના ભાવો પંડિત તો શું સમજશે? અશરફ ગઝલના ભાવો તો પંડિતો શું સમજશે? એને છટાને કાં તો લાઘવની વાત કરજે, એને છટાને કાં તો લાઘવની વાત કરજે. અહીં કવિમાં આપણે બંને સંગ્રહમાંથી પ્રસાર થાય પ્રણવ, તો કવિનો અંદાજે બયા, એમની નિરૂપણ રીતિમાં લાઘવ, એમનું વિષય વૈવિધ્ય એ ભાવકોને મોહી લે એવું છે. એમનું ભાષા પ્રયોજન ક્યારેક તત્સમ તો વળી ક્યારેક તળપદી કવિતાની ચૂંદડી ઓઢી અને આપણી વચ્ચે આવે છે. કવિની ગઝલોમાંથી પસાર થતાં આપણે જોઈએ તો કવિની સંવેદનશીલતા અને તાજગીનો સ્પર્શ થયા વિના રહેતો નથી. અને એ શેરની નિરૂપણ રીતિ અને લયનો નાજુક આ નમૂનો જુઓ કે નાદાનીમાં મેં માગ્યા તા શિલાલેખને સ્તૂપો ઊંચા. નાદાનીમાં મેં માગ્યા તા શિલાલેખને સ્તૂપો ઊંચા, ઘરની માલિપા થાંભલ્યું દીધી છે મારા વાલાએ. તો આ ગીતની લગોલગ ગઝલને પહોંચાડતા કવિ છે. ફરી પાછા રમેશભાઈ અશરફભાઈ યાદ આવે કે લગભગ હું કોલેજ કરતો ને ત્યાં લગી અમે મન પાંચમના મેળાને ગીત જ સમજતા કે આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. સ્વરૂપગત સમજણ આવ્યા પછી ખબર પડી કે એ તો ગઝલ છે. તો આ એવી જ રીતની વાત છે. તો એમની અભિવ્યક્તિની આ એક બીજો નમૂનો જોયો કે પોતાથી અલગ થઈને બીજું શું કરી શકે? પોતાથી અલગ થઈને બીજું શું કરી શકે? માણસ બહુ તો ટોળે વળી શકે. પોતાથી બીજું અલગ થઈને બીજું શું કરી શકે? માણસ બહુ તો ટોળે વળી શકે. એકાંતનો અનુભવ આપણો એટલો વ્યાપક હોય છે, અને એ જેટલો ઊંડો એટલી જ સર્જનની કક્ષા ઊંચી હોય છે. એવું કહી શકાય કે એકાંતનું કદ એ આદમનું કદ હોય છે, અને ઈશ્વરનું કદ એ સર્જનનું કદ હોય છે. અને આ માણસથી છૂટો પડી એ કોઈની સાથે ન ભળી શકતો માણસ છેવટે ટોળું બની જાય છે, અને ટોળા પાસે બધું જ હોય, વ્યક્તિત્વ હોતું નથી. આમ માણસ જ્યારે ટોળું થાય ત્યારે પોતાનો અવાજ ગુમાવી બેસે છે. તો આવું જ દર્શન રજૂ કરતો આ શેર જો કે બે ઘડી તું એની પાસે ગેલ કર કે રમ જરા. બે ઘડી તું ગેલ કર કે રમ જરા, પણ પવનને પાડવાનું નામ તું લેતો નહીં. આ ગુજરાતી રૂઢિપ્રયોગ જેવો શબ્દ છે કે પવન પડી ગયો, આપણે અવારનવાર વાપરતા હોય છે. એ શબ્દને કવિએ
કેવી સહજતાથી ગઝલમાં પોરવી આપ્યો છે. અને આવી તાજગીસભર રીતે નવા નવા એ સમયમાં, એટલે આ લખાયેલી ગઝલો લગભગ ધબકારાના વારસ 2000 પૂર્વે લખાયેલી ગઝલો છે, ત્યારે એ આવી નાજુકાઈ આપણને આપે છે. અને એને પાછી બીજી પ્રોબ્લેમ છે, એવું કે જૂના રિવાજની છે ઘણી આવૃત્તિ નવી. જૂના રિવાજની છે ઘણી આવૃત્તિ નવી, હું વાટ જોઉં છું એ પ્રથા આવતી નથી. મોટા ભાગે સર્જક છે એ રિવાજથી ઉફરો ચાલતો હોય છે, એને સામાન્ય રીતે રિવાજની સામે સતત એ યુદ્ધ ખેલતો હોય છે. ત્યારે એ નવી અપેક્ષાઓ સાથે જાય છે, પણ એમને મળે છે શું? તો કે નવી આવૃત્તિ જ મળે છે, બીજું કાંઈ નથી. એમાં નાવીન્ય કાંઈ આવતું જ નથી. એ નવી આવૃત્તિઓ આવે છે. એ જે નવી પ્રથાની રાહ જુએ છે એ ક્યારેય પામી શકાતી નથી. અને આ બદલાવના નામે થતી પ્રવૃત્તિ છેવટે ફરી પાછા જળભરત એ જ રીત રિવાજોની આવૃત્તિ બની રહે છે. અને એની ઝંખના જેની કવિને છે એ બદલાવ આવતો નથી. અને પછી એ મક્કમતાથી પાછા એવું પણ કે હું ચાલવાનો એની તો સાથે નથી કદી, હું ચાલવાનો એની તો સાથે નથી કદી, જે ચાલતા રહે ને ચીલો ચાતરે નહીં. એમને નવી પ્રવૃત્તિ જોઈ છે અને મક્કમતાથી પાછું એ કહે છે કે હું એની સાથે ક્યારેય નહીં ચાલું કે જે ચાલતા રહે અને ચીલો ચાતરે નહીં. માણસ કાયમ પ્રવૃત્તિની સામે પડીને પોતાના સમર્થતાને સાબિત કરવા મથતો હોય છે. આજીવન એની સામે માથું ઊંચકતો રહે છે અને લગભગ આખું જીવન ઓલમાઇટી સામે લડી અને છેવટે એના શરણમાં જતો હોય છે. આ આખી ફિલોસોફીને એક જ શેરમાં એવું કે પ્રથમ તારી સામે જ મસ્તક ઉઠાવીશ, પ્રથમ તારી સામે જ મસ્તક ઉઠાવીશ, પછી કાશી જઈને હું કરવત મુકાવીશ. પ્રથમ તારી સામે હું મસ્તક ઉઠાવીશ, પછી કાશી જઈ અને હું કરવત મુકાવીશ. તો આવા ફિલોસોફિકલ શેરો અને નમણા શેરો આપવાની, એમની સાથે સાથે કવિની ગઝલોમાંથી પસાર થતા વિનોદભાઈ મને જે લાગ્યું છે એ આપણા સૌરાષ્ટ્ર પ્રદેશના શબ્દોને, જે ગઝલો માટે અરૂઢ શબ્દો છે, એને પેલો પથ્થરની દિવાલ ચડતો કણિયો હોય અને વચ્ચેના બાખોરા પૂડવા માટે આપણે જેને પોયણું કહીએ, એવી રીતે શબ્દોને ગઝલની અંદર ભરાવી અને ગઝલની જે દિવાલ ચણે છે એની બહુ મજા આવતી હોય છે. અને એક ખંતથી નવા કલ્પનો અને પૂરા કલ્પનોનો ઉપયોગ કરી અને એ આખી દિવાલને આપણી સામે મૂકતા હોય. અને એવું કે આમાં જો કવિની સર્જન શક્તિનો પૂરો પરિચય આપણને મળે કે જેની મુઠ્ઠીમાં વર્તુળની સીમાઓ છે, એની મુઠ્ઠીમાં વર્તુળની સીમાઓ છે, સીધી લીટી સમો વ્યાસનો પેતરો. આ પેતરો રદીફ અહીંયા લઈ અને લગભગ ગણિત અને વિજ્ઞાનની પરિભાષાને ખપમાં લઈ અને સાબિત કરે છે કે જેના મુઠ્ઠીની અંદર જ વર્તુળ હોય. આમ તો વ્યાસના 2 અંત્ય બિંદુઓ છે એ પરિઘના બિંદુઓ હોય છે, એટલે એ વ્યાસ છે ને એ વર્તુળની અંદર નિહિત જ હોય છે અને એ કવિની મુઠ્ઠીમાં જ હોય છે. તો બાકીનું બધું પેતરો જ સાબિત થતું હોય છે. આ સ્મિત સાથે ઢાળેલી પાપણનું નિરૂપણ એ ખૂબ સુંદર રીતે આપણને કરી આપે છે કે સ્મિત સાથે પાપણો જ્યારે ઢળેલી હોય છે એની પાસે જંગલોના છાંયણા પાણી ભરે. આ પાણી ભરે રદીફ લઈ અને આખી એક ગઝલ સાધંત ગઝલ આપે છે. એમાં આ ચિત્ર જો કે સ્મિત સાથે પાપણો જ્યારે ઢળેલી હોય છે એની પાસે જંગલોના છાંયડા પાણી ભરે. અને આ જુઓ કે અજાણ્યા આ રસ્તે ભટકતા અજાણ્યા આ રસ્તે ભટકતા તને ઠેસમાં પામવાનું પ્રયોજન. કેવી મસ્ત વાત છે કે ઠેસ જેવો ગીત મુલકનો શબ્દ એ ગઝલની અંદર પ્રયોજે છે અને એ સાબિત કરી આપે છે કે પ્રેમનું ખરું મૂલ્ય પીડામાંથી જ પામાતું હોય છે. આ ઠેસ છે એ આખી આ વાતને અહીંયા મૂકે છે. તો એમના બીજા સંગ્રહનું શીર્ષક આપણને જેમાંથી મળે છે વાણીપત. શેરની ગૂંથણી આપણે જોઈએ તો આંખે વાવેલા દ્રશ્યોને કવિ ટેરવાથી એટલે કે હાથોથી લખી શકતા નથી ભાષાની મર્યાદાઓના કારણે,
એ કહી શકતા નથી અને પછી એ વાણી સાથે આજીવન સતત એવો યુદ્ધ કરતા રહે છે અને કે આંખમાં દ્રશ્યોને રોપી ટેરવે આતંક દઈ, આંખમાં દ્રશ્યોને રોપી ટેરવે આતંક દઈ, સ્વપ્ન ક્યાં ચાલ્યું ગયું આ વાણીપતનો જંગ દઈ, સ્વપ્ન ક્યાં ચાલ્યું ગયું આ વાણીપતનો જંગ દઈ. તો ઘણી વખત કવિએ શબ્દોને પોતિકા પ્રત્યયો લગાવી અને નવા શબ્દો બનાવ્યા અને આપણને એક નવી જ ડાયમેન્શન આપ્યું. એક ઉદાહરણ તરીકે આપું કે ઈચ્છાને વૃક્ષતાથી નીકળી ગયો છું આગળ, ઈચ્છા ને વૃક્ષતાથી નીકળી ગયો છું આગળ, સમજાવ ના મને તું ફળનો વિકલ્પ શું છે. અહીંયા વૃક્ષ એ નામ છે, નાઉન છે અને એને વૃક્ષતા એમ કરી અને એ ક્રિયાપદ કરી અને એક ઓબ્જેક્ટ કે જે સ્ટેટિક છે એને આખું ડાયનેમિક કરી આપે છે. જેટલી સફળતાપૂર્વક આ કવિ ભાષા અને કલ્પનો પાસેથી કામ લે છે એટલી જ સફળતાપૂર્વક કવિ પુરાકલ્પન એટલે કે મિથ પાસેથી પણ નવા સંદર્ભોને તાગી આપે છે. એના થોડા ઉદાહરણો જોઈએ તો શ્વાસે શ્વાસે વણીતી મેં ચાદર અને ભાત પાડી હતી તાતણે તાતણે. તો સફરજન અને આદમ ઈવનો બહુ જાણીતો સંદર્ભ લઈ અને એ શેરમાં આવતી પેઢી પાસે કવિને જે ગેઇન કરવું છે અને લોસ થવાની બીક છે આ બંને વાતને મૂકી આપે છે કે સફરજનની મીઠી ફસલ આવશે, સફરજનની મીઠી ફસલ આવશે ને આદમની પાછી નસલ આવશે, ને આદમની પાછી નસલ આવશે. તો મીઠનો આવું જ એક બીજું ઉદાહરણ એમને બુદ્ધના મહાભિનિષ્ક્રમણ અને બુદ્ધના જીવનને આધાર બનાવીને લીધું છે. બુદ્ધ બધું છોડીને જાય છે અને પછી મહાભિનિષ્ક્રમણ કરે છે. અહીંયા કવિ પાછું આવવાનું કહે છે અને એને સાચું મીનિંગ કે શું મહાભિનિષ્ક્રમણ ને શું વળી આ બુદ્ધતા, શું મહાભિનિષ્ક્રમણ ને શું વળી આ બુદ્ધતા, સઘળું છોડી ઘર તરફ પાછા વળો તો બહુ થયું, સઘળું છોડી ઘર તરફ પાછા વળો તો બહુ થયું. આવી કલ્પનોની વાત પછી કવિ એક તું કે જેને સહજમાં પકડી શકાતું નથી અને કવિનું આ તું એ કવિનો વિચાર પણ છે, કવિનું પ્રિય પાત્ર પણ છે, ઈશ્વર પણ છે. આ બધાને એક મોટા ફલક ઉપર કવિ તું કહે છે અને પછી એની સાથે મહાભારતના મત્સ્યવેદની વાત કરી અને એને કહે છે કે પકડાતું નથી. ઘડી છો પૂર્વ ને પશ્ચિમ છો બીજી પળમાં તું, ઘડી છો પૂર્વ અને પશ્ચિમ છો બીજી પળમાં તું, મને તું મત્સ્યકનું કરતું નિશાન લાગે છે. આમ મિથના પ્રયોજનની પણ 2000ની સાલ અને વાણીપત આ બંનેમાં આપેલી ગઝલોમાં અત્યારે આપણે જે કવિઓ પાસે એમ કહે કે નવા રદીફો મળે છે એવા કવિએ આપણને ત્યારે નદીફો આપ્યા છે. આપણે મને પાક્કી ખબર છે કે આપણે કવિઓની ગઝલો સાંભળવી છે. હું બહુ ઝડપથી 2 મિનિટમાં મારી વાતને હું ઝડપથી પૂરી કરું તો રદીફ કાફિયા એ ગઝલ સુંદરીના કાનમાં પહેરેલા ઝુમખા જેવા ઝુમખાઓ છે. એના નકશીકામ કવિએ બરોબર કર્યા હોય તો એ ઝુમખા લાગે છે, બાકી લટકણિયા બની રહે છે. અને આ કવિએ પોતાની બધી ગઝલોને ઝુમખા બનાવ્યા છે. ત્યારે ઢાંક પીછોડો રહેવા દે તો ખોખારો ખાવ, ગુમાવી બેઠો ખટકાવે કે જગમાવે એવા રદીફો આપી અને આપણને સુંદર સર્જન કર્યું છે. ખરેખર કવિને પૂરા પામવા હોય તો ધબકારાનો વારસ અને વાણીપત બંને સંગ્રહો સોસરવા આપણે નીકળવું પડે. ત્યારે કવિએ ગુજરાતી ભાષાને ગઝલ, ગીતો અને અછાંદસ પણ એમને આપ્યા છે. એમની અલગથી વાતો થઈ શકે એમ છે. આવી રૂઢી કવિતાઓ આપી અને આપણની ભાષાને રડિયાત કર્યા છે. ત્યારે ગુજરાતીના ભાવક તરીકે આપણે એમનો કૃતજ્ઞતાપૂર્વક આભાર માનીએ અને આવી ગઝલો અને કવિતાઓ આપણને મળતી રહે એવી અભ્યર્થના. ને ટૂંકમાં ડૉક્ટર મધુમતીબેનની એક વાત કરી દઉં. એમના સર્જન વિશે હું કશી વાત એટલે નથી કરવાનો, પૂરું હોમવર્ક કરીને આવ્યો છું, પણ મને પોતાને એવી ઈચ્છા છે કે અહીંયા બેઠેલા લોકોના
સર્જનને જ સીધા પામીએ તો મારી વાત વચ્ચે શું કામ એમ. ક્રિસ્ટોફર માર્લોનું એક ડૉક્ટર ફોસ્ટસ નામનું નાટક છે અને એ નાટકમાં એમને કવિતા લખી છે કે વોઝ ધીસ ધ ફેસ લોન ધ થાઉઝન્ડ થેપ બર્ન ધ ટોપલેસ ટાવલ ઓફ ઇલિયડ કમ હેલન કમ મેક મી ઇમર્ટલ વિથ અ કિસ. એવો કયો ચહેરો છે કે જે વહાણોને થંભાવી દે છે, ઇલિયડના ટાવરોને બાળી નાખે છે? હે સૌંદર્યની દેવી, તું આવ, મને ચુંબન આપી અને અમરત્વ પ્રદાન કર. તો જે કવિ વિશે મેં હમણાં વાત કરી ને એના બંને સંગ્રહો એ કવિએ જેમને અર્પણ કર્યા છે એના બે વિધાનો મારે ખાલી કહેવા છે. એ વિધાનમાંથી તમને ડૉક્ટર મધુમતીબેનનો પરિચય મળી જશે. ધબકારાના વારસમાં એને એવું લખ્યું કે મારા કાવ્યમાં જીવન અને જીવનમાં કાવ્ય રેડિયું છે એ. અને બીજો સંગ્રહ વાણીપત, એમનું વિધાન એવું છે કે મારા જીવન પર ગુલાલ છાંટી ને મને ઉત્સવ કરી નાખ્યો એ. તો કવિના જીવનને જેમને ઉત્સવ કર્યો છે, કવિના કાવ્યમાં જીવન અને કવિના જીવનમાં કાવ્ય જેમને પૂર્યું છે એવા બેનની વિશે પણ ખૂબ લાંબી વાતો થઈ શકે છે. મને ખાસ કરીને બેન તમારા સંગ્રહ નામ તારું રુદ્રાક્ષ પરમાં એમાં જે તમે કરેલા મિથના પ્રયોગો છે એના વિશે ખૂબ અલગથી કામ થઈ શકે એવી સરસ વાત કરી છે. વધુ વાત નહીં કરતા બંને કવિઓ આજે અમરેલીના આંગણે પધાર્યા છે ત્યારે સહૃદયપૂર્વક એમનું સ્વાગત કરતા ફરી પછી બંને પાસેથી આપણને સરસ મજાની કવિતાઓ મળતી રહે એવી અભ્યર્થના. થેન્ક યુ.